આ માતાજીને લીધે જો આપણને છે ને પગમાં વાગ્યું હતું. દિવ્યેશભાઈ કે લાવો પાટો બાંધી દો. પાટો બંધાઈ લઈએ છીએ. હવે બે સેવા કરે છે. પેલા ધ્યાન રખાય ને તો ધ્યાન વાળું કાઈથી કર્યું તું વઈ ગઈ વાત તો ઉપર. તો ફરીવાર મિત્તલ બેગ પેકિંગ કરવા મળી છે. કેમ કે હમણાં થોડી વાર પહેલા સમથિંગ 2 વાગ્યા સુધી 2 વાગ્યાની આજુબાજુ દિવ્યેશનો ફોન આવ્યો મારી પર કે આપણે ભાઈ રજા પાડી જ છે તો ક્યાંક 5 દિવસ એનો સદુપયોગ કરીએ. તો આપણે કેવું મનના મોળા ના પાડી એકવી ને એટલે મેં કહી દીધું વાંધો નહીં, તો જવું હોય તો તૈયાર થઈ જાવ. તો મિત્તલ સરસ મજાની બેગ પેક કરવા મળી છે. જેમ કેમ મહિનો રોકાવા ન જવાનું હોય એવો પથારો કરીને બેઠી છે. હેલો એવરીવન, હું છું મિત સાવલિયા. ફરીવાર સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં. તો આજનો વિડીયો તમારી માટે જોરદાર અને ખાસ રહેવાનો છે. કેમ કે હું, મિત્તલ, દિવ્યેશ અને રોમાલી ચારેય જઈએ છીએ અમે રાજસ્થાન. તો સુરતથી રાજસ્થાન ટ્રીપની તમને અનુભૂતિ કરાવીશ કે કેવી મજા આવે છે. બાય કાર 800 કિલોમીટર છે. મેં કોઈ દી એટલું બધું ટ્રાવેલિંગ મતલબ ગાડી મેં મારી જાતે ચલાવીને નથી કર્યું. ફર્સ્ટ ટાઈમ હું કરવા જઈ રહ્યો છું. તો મજા આવશે. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો આપણે ફાઇનલી અત્યારે રાજસ્થાનની અંદર પહોંચી ગયા છીએ. પણ કેવું થોડું ગળામાં પ્રોબ્લેમ આવી ગયો હતો ને એટલે વ્લોગ શૂટ નથી કર્યો. સીધા સુરતથી આપણે રાજસ્થાન પહોંચી ગયા. પણ હવે અહીંથી જો ભગવાનના નસીબ અને ગળું જો સાથ દે ને તો આપણે વ્લોગ ચાલુ રાખશું. બાકી શોર્ટ્સ મૂકીને આપણે તમને રાજસ્થાન એક્સપ્લોર તો હું કરાવીશ, એ પાક્કું છે. તો અત્યારે પહોંચી ગયા છે ઢાબા ઉપર. હવે સવારની ચા તો કેવું ગુજરાતીને પહેલાં જોઈએ, સવાર પડે ને એટલે ચા તરત યાદ આવે. એટલે ચા પીને પાછા જેસલમેર સાઈડ થોડાક જશું. તો ફાઇનલી આપણે જેસલમેર પહોંચી ગયા છીએ. હવે આપણો પહેલો ટાસ્ક તો એ છે કે આપણે છે ને અહીંયા જેસલમેરમાં હજી કોઈ બુકિંગ કેવું કે કરાયું નથી. એટલે સારી હોટલ પહેલાં ગોતશું. કોઈ એવી જગ્યા મળે કે આપણે લાયક આપણે રહેવું છે કે ગમે એવી જગ્યા હોય ને તો ત્યાં જઈને તમને બતાવીશ કે કઈ ટાઈપની હોટલ છે. કલાક 2 કલાકની માથાકૂટ પછી અમને સરસ મજાની હોટલ મળી ગઈ છે. આખી રજવાડી લુક ટાઈપની છે. અંદર પણ અમે આવું જ વિચારીએ કે આવું અંદર હોઈ શકે. જોઈએ અંદર પણ જઈને તમને બતાવીશ કે અંદર કઈ ટાઈપની રૂમો છે. ફાઇનલી જેસલમેર તો પહોંચી ગયા આપણે. 10 વાગે સમથિંગ જો જેસલમેરમાં પહોંચી ગયા હતા આપણે. પણ હવે પછી જે ટ્રાફિક, અહીંયા જે અત્યારે ટુરિસ્ટનો રશ, હોટલ ક્યાંય મળતી જ નહોતી. માંડ કલાક 1.5 કલાક મેં અને દિવ્યેશ છે ને હોટલ બહુ ગઈ હતી. છેલ્લે ફાઇનલી અમને જે હોટલ મળી ને, પણ મતલબ 1.5 કલાક રેખડા ને હોટલ 1 નંબર મળી. તમને રૂમ બતાવું ને તો રૂમ ખાલી જુઓ, આ ટાઈપનો આખો રૂમ છે રજવાડી. અને એકદમ મિનિમમ રેટમાં. આપણને એવું હતું કે ભાઈ અત્યારે કેવું સિઝન છે એટલે ભાવે તે ઠોકીને લે, પણ એ વસ્તુ નહોતી. એકદમ રિઝનેબલ રેટમાં હોટલે મળી ગઈ. તમે આ વ્યૂ જોવો ખાલી. જેવી તમે વિન્ડો ઓપન કરો ને એટલે સીધો આપણે મેઇન રોડનો વ્યૂ આવે. અને અહીંયા કેવું જનરલી બધી હોટલ એક સરખી જ લાગે તમને બહારથી. બધાનું ઇન્ટિરિયર આખા મહેલ ટાઈપનું જ છે. આ સાઈડ આપણે છે ટીવી, મિની બાર, ટોયલેટ એરિયા અને કિંગ સાઇઝ બેડ. આપણે રૂમમાંથી ચેકઆઉટ તો નથી કર્યું, પણ આપણે જઈએ છીએ અત્યારે ટેન્ટ ઉપર ડેઝર્ટ સફારીમાં. તો ત્યાં જઈને માહોલ કઈ રીતનો છે તમને બતાવીશ. કેમ કે અચાનક નક્કી થયું કે ભાઈ આપણે આજે રાત્રે કેમ્પમાં સ્ટે કરી લઈએ અને ત્યાં કઈ રીતનું હોય ને આખું એક્સપ્લોર કરી લઈએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે. સવારના ભૂખ્યા હતા, સવારના ખાવાનું ગોતતા હતા કે વ્યવસ્થિત જમવાનું નહોતું મળતું. છેલ્લે જેસલમેરથી જ્યારે ટેન્ટ સાઈડ જતા હતા ને કે રસ્તામાં એક હોટલ દેખાણી, કારણ કે રસ્તામાં બીજું કોઈ સારી હોટલ આવતી જ નથી. પણ અહીંયા એટલી ટ્રાફિક ને કે વારો જ આવે એમ નહોતો. એટલે આ ભાઈ છે ને એ ખાવું છે ને એટલે અમે આ પાડી એટલે રસોડામાં ઊભો રહ્યો. ઓલા ભાઈ ઊભા બનાવડાવ્યું ખાવાનું અને લઈને આવ્યો. હવે રોટલી વાટ જોવી છે એવી, બાકી શાક તો આવી ગયું છે. હાલો રોટલી આવી ગઈ. બાકી હું જે કહેતો હતો ને ટ્રાફિક નથી એટલે હકીકત ટ્રાફિક નથી. આ બધા આ ભાઈ એમ કહેતા હતા કે ટ્રાફિક બહુ ઓછું છે. બાકી ટ્રાફિક આનાથી ડબલ હોય. આ તો આ દિવાળી કે ઓછું છે ટ્રાફિક. બાકી ગઈ દિવાળી કે આ દિવાળી કે ટ્રાફિક અડધું જ રહ્યું. બાકી મજા કરી બધા. તો અમે આ જીપમાં આવ્યા હતા ને હવે જીપનું ટાયર હલવાઈ ગયું છે. અમે આજે જીપમાં આવ્યા હતા ને જીપનું ટાયર હલવાઈ ગયું છે. મિત્ર કેમ રહ્યું જે ગાડીમાં આપણે આવ્યા એમાં તને કેમ લાગ્યું? ગાડીમાં જેમ બચશું જ નહીં, શરીરના બધા પુરુષ હાલી ગયા ને. બહુ મજા આવ્યો. બાકી એ રાઈડ કરી ને જીપ રાઈડમાં બહુ મજા આવી. અને સામે જો ભાઈ ઓલો દિવ્યેશભાઈ ની
એને બીક મજા જ મજા લાગે કરે છે છે. બીક લાગે રોમાલી એને બહુ બીક લાગે છે બીક બહુ લાગે છે તો મિત્રો અત્યારે જોવો હવે ટેન્ટનો વ્યૂ બહુ જોરદાર જોવા મળે છે લાઇટ ચાલુ કરી ને પછી આખો ટેન્ટનો વ્યૂ આખો ચેન્જ થઈ ગયો અને અહીંયા તમારું સ્વાગત છે ને એકદમ રાજસ્થાની ટ્રેડિશનલ રીતે કરે અને અત્યારે અમે કેવું ડેઝર્ટમાંથી આવ્યા ને રણમાંથી મતલબ આપણી ગુજરાતી ભાષામાં રણમાંથી અમે રાઈડ કરીને આવ્યા ને એટલે સરસ મજાનો નાસ્તો રેડી રાખ્યો હતો નાસ્તો કરી લીધો અને હવે જઈએ છીએ અમારા કેમ્પ સાઈડ ને આ સાઈડ ફોક ડાન્સ ચાલે છે તમને એ પણ બતાવીશ પણ અત્યારે જઈએ આપણે પહેલા ટેન્ટમાં આ આખો આપણો ટેન્ટ છે બેસવાની વ્યવસ્થા થોડી ઘણી આપણે વીખી નાખી છે કારણ કે બપોર બેઠા હતા એટલા માટે એકદમ સિમ્પલ ને સોબર છે એક સાઈડ સામાન ને સિંગલ બેડ છે કેસરિયા પાલમ હોરે જડીરા પાલમ આવની પધારો સા આવની પધારો માર દેશી દેશી આવની પધારો માર દેશી દેશી આવની પધારો માર દેશી આ માતાજીને લીધે જો આપણને છે ને પગમાં વાગ્યું હતું દિવ્યેશભાઈ કે લાવો પાટો બાંધી દો પાટો બંધાઈ લઈએ છીએ હવે બે સેવા કરે છે પેલા ધ્યાન રખાય ને તો ધ્યાન વાળું સાઈથી કર્યું તું વહી ગયો હોત તો ઉપર પડી ગઈ છે હવે સવાર ને હવે આપણે નાસ્તો કરવા જઈએ છીએ અને સવારનો આખો લુક જોવો ડેઝર્ટનો આપણે સોરી ડેઝર્ટ કેમ્પનો સરસ મજાનો નાસ્તો રેડી થઈ ગયો છે દિવ્યેશભાઈ બધા જાગી જાગીને નાસ્તો કરવા બેસી ગયા છે અને આ બેને સવારમાં ધંધે લગાડ્યા હતા પણ કાંઈ નહીં આપણને થોડું ઘણું પગમાં ઉગાડ્યું છે એટલે વાંધો નહીં જોઈએ હવે હાલી કે ક્યાંથી હાલી આપતા બાકી નાસ્તો જોરદાર છે હવે ચાલો નાસ્તો કરી લઈએ તો ફાઇનલી હવે ટેન્ટને છોડવાનો ટાઈમ આવી ગયો છે સરસ મજાનો પેટ પૂજા કરી લીધી અને હવેનો હોનેસ્ટ રિવ્યૂ આપું ને તો અમે હતા અત્યારે શ્રીરામ ડેઝર્ટ કેમ્પમાં અને અહીંયા મતલબ સુવિધાઓ બધી એવરેજ હતી પણ અહીંનું ફૂડ છે ને એક નંબર ટેસ્ટ વાઇઝ બધી જ રીતે ફૂડમાં બહુ જ મજા આવી લગભગ અમે સુરતથી નીકળ્યા તમને એમ હતું કે ભાઈ ખાવામાં છેતરાશું પણ હજી સુધી એમ ફીલ નથી થયું કે આપણે ખાવામાં અટાણા બધી જ જગ્યાએ જમવાની મજા આવી કુલધરા ગામમાં જેટલા માણસો નહોતા ને એટલી તો અત્યારે કુલધરા ગામમાં ટ્રાફિક થવા મળી આમ જોવો તમે ગાડીના પાર્કિંગ માટે આવડી મોટી લાંબી લાઈન છે હવે જોઈએ અંદર જઈને તમને બતાવીએ કે કઈ રીતનું આખું છે ગામડું ઓકે એ ગાँव में कोई है भैया कहाँ पे 84 સાલ પહેલાની વાત છે મતલબ 84 સાલ ક્યાં તો 84ની સદી એવું કંઈક છે પણ ઘર જો બધા અત્યારે પડી ગયા છે ઓલા ઈટુના ભઠ્ઠા ન હોય એવું લાગે હવે તો કહાની હશે આપણે ના નથી પાડતા પણ અત્યારે આખું ગામ ખાલી છે પણ ગામમાં જેટલા માણસો નહોતા રહેતા ને એની કરતાં તો અત્યારે આ પ્લેસને વિઝિટ કરવા લોકો આવે છે અત્યારે તમે ટ્રાફિક અને આ તડકો રાજસ્થાનનો ભાઈ માથે પડે ભાઈ દિવ્યેશ જો અંદર અંદર જાય છે એને વધારે ઇન્ટરેસ્ટ લાગ્યો કેમ દિવ્યેશ કાંઈ ગામવાળા તાર કાંઈ જૂના સંબંધો છે તું પેલા આવી ગયો હા હા એમાં કેમ ઓલા આમ ગામમાં જાય ને આમ દ્રશ્યો સામે આવતા હું અહીંયા પેલા આવી ગયેલો એવું મને લાગે અહીંયા મુકેશભાઈ નું ને શામજીભાઈ નું ને એવું બધું એ બધાને ઘર હોય એવું મને લાગે છે હા હા સમજો બીજું કઈ નથી અહીંયા અમે લગભગ નાના હતા ને તો એ ગીલી ડંડો રમતા હા જગ્યા મોટી છે અહીંયા જ મારે ભેય બાંધતા જો ને હજી પોદળો પડ્યો
ભાઈ આપણને મૂકી ગયા છે અને આપણે પહોંચી ગયા છે ગોલ્ડન સિટી, એટલે કે કહેવાય કે જેસલમેરના કિલ્લા પાસે. આ જુઓ તમે, આખો જેસલમેરનો કિલ્લો છે. અને અત્યારે લેડીઝને શોપિંગ કરવી હતી એટલે આપણે જેસલમેર આર્ટ એન્ડ મ્યુઝિયમમાં આવી ગયા છીએ. તો કિલ્લો અંદર જઈને પણ આપણે એક્સપ્લોર કરીશું. આ ભાઈ આપણને મૂકવા આવ્યા હતા અત્યાર સુધી. આ હોટલવાળા ભાઈ છે, ઘણો સપોર્ટ કરે છે હોટલવાળા પણ. અહીંયા જો અહીંયા રાજસ્થાની જે કલ્ચર વાઇઝ જે કપડાને એવું મળતું હોય ને એ બધું મળે છે અહીંયા આર્ટિફિશિયલી. અને લેડીઝ શોપિંગ કરવા પહોંચી ગઈ છે. જો તમે, જો તમારે પણ આ ટાઈપનું શોપિંગ કરવું હોય ને તો જેસલમેરના ફોર્ટની એક્ઝેક્ટ સામેની સાઈડ આખું આ માર્કેટ આવેલું છે. તો ફાઇનલી આપણે ગોલ્ડન ફોર્ટ પર પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો એમ, આ આખો ગોલ્ડન ફોર્ટ છે જેસલમેરનો. આ કહેવાય ને કે એમ પીળા કલરનું છે. તમે જેસલમેર આવશો ને એટલે કોઈ પણ હોટલ જોશો કે કોઈ પણ વસ્તુ જોશો ને એટલે સેમ કલર ટોનની હશે, સેમ પીળો કલર. એટલે આપણને એમ થાય કે ભાઈ કેમ પીળો કલર હશે. એટલે પીળો કલર એનું રીઝન એ છે કે જેસલમેરને ગોલ્ડન સિટી તરીકે ઓળખવામાં આવે છે. એટલે જેસલમેર કોઈ પણ વસ્તુ તમે જોશો ને, કિલ્લો જોવો કે હોટલ જોવો, બધું જ યલો કલર એટલે કે ગોલ્ડનમાં હશે. એટલા માટે એને ગોલ્ડન સિટી એટલે કે જેસલમેર કહેવામાં આવે છે. રાજસ્થાન ગોલ્ડન ફોર્ટનું આખું ઓલ્ડ માર્કેટ એટલે કે હાટ બજાર, આખું રાજસ્થાનનું ઓલ્ડ માર્કેટ છે કિલ્લાનું. તમે જુઓ કેટલી સાંકડી ગલીઓ છે, પાછળ સાઈડ પણ સેમ જ છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બારી હવેલી. યસ, હા લઈ લો, ટિકિટ લઈ લો, કાંઈ વાંધો નહીં. ચલો દિનેશભાઈ ટિકિટ લેવા ગયા છે. આપણે હવે એક્સપ્લોર કરીશું બારી હવેલી. ફર્સ્ટ ટાઈમ છું તો આપણે જોઈએ કે અંદર શું છે, કઈ રીતનું છે. દિવેશભાઈ ટિકિટ કાઉન્ટર પર ઊભા રહી ગયા છે ટિકિટ લેવા માટે. જોઈએ કે હવે શું છે અંદર. રસ્તા થોડાક છે ને અહીંના અટપટા છે. હવે અહીં અંદર જઈને જોઈએ કે અંદર શું છે. હા હા, અહીંયા તો બેડ ને એવું છે. આ શું છે બધું અહીંયા? કિંગ સાઇઝ બેડ. અંદરથી તમને બતાવી દો, વાંધો નહીં. ચાલો, દૂરબીન છે, રેડિયો છે, કેમેરો છે, બધું એન્ટિક વસ્તુ અહીંયા છે. બારી હવેલીની અંદર અમે છીએ અને અહીંયા ઇન્ડિયન માટે 70 રૂપિયા ચાર્જ એ લોકો કરે છે. એટલા માટે જગ્યા અહીંયા ખાલી છે. બાકી જો આગળ ફ્રીમાં હોત ને બધું જોવાનું તો આ જે જગ્યા છે ને, જગ્યામાં ઊભું રહેવાની જગ્યા ન હોત. પૈસા લે છે એટલે તમને શાંતિથી જોવા મળે છે. બાકી પૈસા ન લેતા હોત ને તો અહીંયા ફૂલ ટ્રાફિક હોત. કાંઈ વાંધો નહીં, જોઈ લો. આપણે ગણપત દાદાની સરસ મજાની મૂર્તિઓ છે. આ સાઈડ બી છે શોકેસ. ફાઇનલી કલાક 2 કલાક છે ને ગોલ્ડન ફોર્ટની અંદર આમથી આમ આટા માર્યા. ફાઇનલી રાજાનો મહેલ મળી ગયો છે અમને. હવે આ છે રાજાનો મહેલ. તો હમણાં અંદર જઈને જોઈએ કે અહીંયા શું છે. બાકી મોસ્ટ ઓફ બધી જગ્યાએ સેમ સિમિલર જેવું જ છે. વધારે કાંઈ એક્સપ્લોર કર્યા જેવું છે નહીં આમાં. ગમે અહીંયા જાઓ બધું ગોલ્ડન જ છે. આ રોમાલી કે એમ તો કે કહેવાય છે ગોલ્ડન સિટી આને, જેસલમેરને. એટલે આખો રાજાનો મહેલ છે. તો અંદર જઈને જોઈએ આપણે હવે શું છે અંદર અહીંયા પણ. બાકી મોસ્ટ ઓફ 1-2 હવેલી ચેક કરી, બધી જગ્યાએ સેમ જ. અને પૌરાણિક વસ્તુ મૂકી દે એટલે કે સંગ્રહાલય જેવું, મ્યુઝિયમ જેવું કરી નાખે. હવે આમાં શું છે ને એ અંદર જઈને જોઈએ આપણે. સરસ મજાનું અહીંયા રાજસ્થાની મ્યુઝિક ચાલે છે ફોર્ટનું. અને આ છે આખો મહારાજાનો મહેલ. અંદર થોડીક ટ્રાફિક છે. હવે જોઈએ અંદર શું છે, કારણ કે રાજાનો મહેલ હોય એટલે અહીંયા તો ટ્રાફિક હોવાની જ છે. તો કિલ્લાની ઇનસાઇડ પણ આખો જ ગોલ્ડન વ્યૂ છે. તમને જો બતાવું એ ટાઈપનું ટુરિસ્ટ સ્પોટ બની ગયું છે અત્યારે કિલ્લો પણ. એટલે ટ્રાફિક અહીંયા પણ છે, લોકો ફોટા પાડે છે સરસ સરસ મજાના. આખો રજવાડી લુક ટાઈપ છે અંદર. રજવાડી તો કેમ ના હોય, રાજસ્થાન આવો ને તમને રજવાડી લુક જોવા ન મળે તો રાજસ્થાન શું કામ. જે પણ રાજે રાજ કર્યું ને એ બધા એના તખ્તીઓ લગાડવામાં આવી છે. એક કિલ્લો ને કેટલા બધા રાજા રાજ કરી ગયા ને બધા જ ફોટા લગાડવામાં આવ્યા છે. આ 1982 થી 2020 સુધી આ રાજાએ રાજ કર્યું. મહારાવલ બૃજરાજ સિંહજી આ પણ રાજા જ છે. અને બધાની તખ્તીઓ એક સાથે અહીંયા લગાડવામાં આવી છે.
જેસલમેરના ગોલ્ડન ફોર્ટ પર જે પણ રાજાએ રાજ કર્યું ને બધાની તકતી મેં તમને બતાવી ને એ છે. અને આખો રાજાનો વંશજ આપણા કાઠિયાવાડીમાં આંબો કહેવાય. આ બધા કૃષ્ણના વંશજ છે, ભગવાન શ્રી કૃષ્ણના. સમથિંગ વાત કરું ને તો સમથિંગ કેટલી છે 158 રાજે અત્યાર સુધી અહીંયા રાજ કર્યું છે. બધાના નામ સાથે છે. નામ તો નહીં વચાય કેમ કે બહુ જૂના જૂના અક્ષર છે, પણ 158 રાજાએ અહીંયા રાજ કરેલું છે. તો આ આખો જેસલમેરનો ગોલ્ડન ફોર્ટ છે ને ત્યાંથી આખો વ્યૂ તમે જુઓ, પ્રોપર વ્યૂ દેખાય છે અહીંથી. આ સાઈડ કિલ્લો છે અને આ આખું રાજાનું જેસલમેરનું સિટી આખું આ પથ્થરની અંદર કંડારેલું છે. તમે જુઓ કેટલું જોરદાર આર્ટ છે. આ એ સમયમાં આર્ટ જોવા મળે, અત્યારના સમયમાં તો ઠીક હવે બધું બારીકાઈથી એકદમ બધી વસ્તુ દર્શાવવામાં આવી છે. રાજાના મહેલથી લઈને રાજાના સિટી સુધીનું બધું જ એમાં દર્શાવેલું છે. બપોરનો સમય થઈ ગયો છે, લાગી ગઈ સરસ મજાની ભૂખ. તો જેવા કિલ્લાની બહાર નીકળ્યા ને એટલે ફર્સ્ટ ગેટ હોમ ફ્યુઝન રેસ્ટોરન્ટ મતલબ કેફે અમને દેખાણું. તો હવે ચાલો અંદર જઈને જોઈએ કે અહીંયા કઈ રીતનું ખાવાનું છે. બાકી અત્યાર સુધી તો અમે ખાવામાં કોઈ જગ્યાએ હેરાન નથી થયા. આ જગ્યાએ એકવાર ચેક કરી લઈએ, કેમ કે બહારથી જોતા એવું લાગે છે કે નહીં હેરાન થઈએ. હવે અંદર જઈને જોઈએ આપણે શું છે. એક્ઝેક્ટ ગોલ્ડન ફોર્ટની સામે સરસ મજાનું આપણે રૂફટોપ કેફે મળી ગયું હતું. આપણે એક ઈચ્છા હતી કે રૂફટોપ પર જઈને આપણે ફોટા થોડા ઘણા પાડીશું અને ત્યાં શાંતિથી બેસીને જમીશું. કેમ કે અમે સવારના જ્યારે નીકળ્યા ને ડેઝર્ટ કેમ્પ પરથી ત્યારે સવારે નાસ્તો કર્યો તો એ જ, પછી કોઈએ કંઈ ખાધું નહોતું, ખાલી પાણી અને કોલ્ડ ડ્રિંક્સ ઉપર જ ચલાવતા હતા. પણ હવે સમથિંગ 4 જેવા વાગી ગયા છે અને લાગી ગઈ છે ભૂખ, એટલે બધા આવી ગયા છીએ અહીંયા રૂફટોપ કેફે પર. જેવું મેં એક્સપેક્ટ કર્યું હતું ને એ ટાઈપનું જ આખું કેફે છે. અને આ બધા હવે વાટ જોવે છે ક્યારે ખાવાનું મળે. જમવાનું આવી ગયું છે અને હવે દિવ્યેશભાઈ લાગી પડ્યા છે. રોમાલી મિત્તલ તો જો આ જ્યુસનો બીજો ગ્લાસ ઠપકાઈ રહ્યો છે. ખાવાનું ગયો તેલ લેવા, જ્યુસ પી લઈએ કે કાંઈ નહીં. હવે નાસ્તો કરી લઈએ સરસ મજાનો. ચાલો આ નાસ્તો ને મને તો એવું લાગે જમણવાર કરી નાખ્યું ને એવું લાગે. કેમ લાગે દિવ્યેશ? બરોબર છે. હવે સાંજે છોકરી માગશે નહીં માગે ને, આપણે એ જ જોતું હતું ને. હોટલ પરથી પાછા નીકળી ગયા છે અને નાઇટનો સીન જોવો તમે, જોરદાર લાગે છે જેસલમેરનો. અને જઈએ છીએ આપણે હવે ગદ્દીસર લેક. ઘણું લેટ થઈ ગયું છે મને પણ ખબર છે, પણ કેવું થોડુંક કિલ્લામાં એટલા થાકી ગયા હતા ને તો થોડીક વાર રૂમ પર આરામ કરવા ગયા હતા. પણ આરામ થોડોક વધારે થઈ ગયો, 1-1.5 કલાક જેવું સુવાઈ ગયું છે. એટલે લેટ થઈ ગયું છે. જોઈએ ત્યાં જઈને ક્યાંક કઈ રીતનો માહોલ છે કે હવે લેકમાં બોટિંગ કરવા દે છે કે નથી કરવા દેતા, હવે તો ત્યાં જઈને જ ખબર પડશે. થોડાક નસીબ આપણા ખરાબ હતા, એટલે આપણે જેવા લેક પર પહોંચ્યા ને ત્યાં લેક તો બંધ થઈ ગઈ, પણ એ લોકોને ખબર વગર આપણે અંદર કરી ગયા છીએ. હવે જોઈએ હવે પાછા કાઢે નહીં તો સારું. હા થોડા ઘણા પબ્લિક હતું ને પબ્લિકને તો અમે વી આવ્યા છીએ, પણ હવે આગળ જોઈએ આગળ શું છે, જવા દે છે કે નથી જવા દેતા. બાકી પાછું વળવા આપણને ક્યાં નથી આવડતું, પાછા વળી જશે. ગદ્દીસર લેક પાસે સરસ મજાનું પ્રાચીન મહાદેવનું મંદિર છે. હવે કેવો અત્યારે નાઇટનો ટાઈમ થઈ ગયો ને એટલે થોડુંક પબ્લિક ઓછું થઈ ગયું. બાકી અહીંયા પણ ટ્રાફિક મને એવું લાગે છે કે ફૂલ થતી હશે. આ સાઈડ પણ એક મંદિર છે, આ પણ મહાદેવનું પ્રાચીન મંદિર છે અને પેલી સાઈડ આખી લેક આવે પાછળની સાઈડ. આ કેફે અમે ગોતતા હતા ક્યારના, પણ આ છે ને ગદ્દીસર લેકથી ઘણું અંદર છે. નામ જો તમને બચાવે તો હું થોડુંક લાઇટ ડાઉન કરીને બતાડું. મક્સ ફોર બર્ડ્સ. તમે પહેલાં ફૂડ જોઈ લો. કોણ કે ભાઈ સુરત નીકળીને તમને ખાવાનું નહીં મજા આવે, આમ છે ને તેમ છે ને બહારના ફૂડમાં મજા નથી. સુરત કરતાં પણ બેસ્ટ આજે મેં ખાવાનું ચાખ્યું. કેફેનું નામ છે શું છે આપણે મક્સ ફોર બર્ડ્સ. નહીં દેખાય તમને પ્રોપર, અહીંયા હું બતાવું તમને, ઉભા રહ્યો. હા મક્સ ફોર બર્ડ્સ નામ છે. અને ટેસ્ટ વાઇઝ વાત કરું ને તો 1 નંબર A1 ક્વોલિટીનું બધું ફૂડ છે. પિઝા લઈ લો, પાસ્તા તો ઘડીકમાં પૂરા થઈ ગયા, એટલી ભૂખ લાગી જ બધાને. અને ફ્રાઈડ રાઈસ વિથ મંચુરિયન બાઉલ દિવેશભાઈનું ફેવરેટ, અને રોમાલીને પિઝા ફેવરેટ છે. તો ફાઇનલી હવે જેસલમેર છોડીને અમારા સૌરાષ્ટ્ર એટલે કે વતન સાઈડ જવાનો સમય આવી ગયો છે. મન તો ઘણું નથી થતું કે ભાઈ અહીંયા 1-2 દિવસ રોકાઈ જઈએ, એવી મજા આવે છે. પણ શું કરીએ, અમારે એક પ્રસંગ છે એટલે ત્યાં પણ ટાઈમ ટુ ટાઈમ પહોંચવાનું છે. કેમ કે પ્રસંગમાં એવી વાત છે કે સાગરભાઈની સગાઈ છે અમારે, તો સાગરભાઈની સગાઈમાં પણ અમારે ટાઈમ ટુ ટાઈમ પહોંચવાનું છે. અને એની સગાઈનો આખો વિડીયો તમને લગતી મારી ચેનલમાં જોવા મળી જશે. તો મારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મારા વિડીયો જો તમને ગમતા હોય ને તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ખાસ બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને કંઈ પણ નવું અપડેટ આવે ને તો પહેલાં તમને અલર્ટ મળી જાય.